ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશન અને મેડમ પણ સાથે છે, કાવ્યાબેન પણ છે. કાવ્યાબેન ત્યાં ક્યાં મચ્છરામાં બેહવું છે? બોલ, ત્યાં મચ્છરામાં બેહવા આગળ આલ. કાવ્યા, એ કાવ્યા, કેમ આવી છો તું? કોને લેવા આવી? સરપ્રાઈઝ બોલો, એની સરપ્રાઈઝ હોય. બોલો તો મિત્રો, આજનો વિડીયો તમે સ્કીપ કરતા નહીં અને જો આગળ આગળ કે કોણ આવે છે. ગઈકાલના વિડીયોમાં તમને મેં કીધું હતું કે આ મેડમે બહુ ગાડી ઢેડીને સાફ કરી, તો પછી એટલે ઢેડીને સાફ કરી છે ને આપણે આજે લેવા આવ્યા છીએ. એટલે હમણાં ટ્રેન આવશે 8:30 વાગતા. પણ જો આ નવસારીનું રેલવે સ્ટેશન છે, કેવડું મોટું છે. 5 પ્લેટફોર્મ છે, મોટું રેલવે સ્ટેશન છે. અને ચાલો હવે આપણે આગળ વધીએ. જો મિત્રો, હવે એલાઉન્સ કરી દીધું છે, ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ આવે છે. આવી રહી છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. બોલવામાં આલે એમ છે. હાલો ને, કૃપા કરી ધ્યાન આપો. આ ઊંઘમાં હોય 12:33 જગ્યાએ 12:32 કરી નાખે. અહીંથી નામ પ્લેટફોર્મ નંબર 2 ની જગ્યાએ 5 કરી નાખે, તો અહીંથી નામ થઈ જાય. મારે કાવ્યા હાલે આવી ગઈ હો, આવી ગઈ ટ્રેન. ટ્રાફિક છે, ટ્રાફિક. તો આવી ગયું જુનાગઢ એમ ને? જો આવી ગયો. અમે બે આવ્યા જુનાગઢ થી 2 આવ્યા. ઠીક. જો આવી ગયા જુનાગઢ થી. મેડમ લેવા આવ્યા છે. હાલો હવે જરીક ખેલા લેવા લાગો. હા, લ્યો ધીમે ધીમે પોરો ખાતા આવો તો ધારા લઈ લે. બધું ચિંતા કરો માં. બાહુબલી છે અમારે. આ જો ની એક હાથે ઉપાડી લીધું. એક કાવુને આપી દો, કાવુને એક આપી દો આ બાજુ. તો એ મહેમાન આવી ગયા એમ ને? મહેમાન આવી ગયા, ગરમીના મહેમાન આવી ગયા. બફારો છે ભાઈ નવસારીમાં જોરદાર. ગરમી ખાવા આવ્યા. 80 માંથી 80 માં આવી ગયા. ચાલો. 8:30 વાગી ગયા. જો પહોંચતા આવો. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે જમી લઈએ ને. તે કરી નથી તો આવવાના હતા, તને ખબર હતી. ઠીક. તો જો હવે રોટલી બનાવે છે. રોટલી બનાવી પછી આયાસીમાં ટાઢું થઈ ગયું. ઠંડુ થઈ ગયું, જમવા બેસી જાય. બરાબર, ત્યાં તમે ફ્રેશ થઈ જાઓ. તો જો મિત્રો, રાત્રે તો પછી છે ને બધા જમી અને ફ્રી થઈને સૂઈ ગયા હતા, કારણ કે ટ્રેનમાં આવ્યો એટલે થાકી ગયા હોય. અને બસ જો અત્યારે બીજે દિવસે તો સવારમાં બધું કામ ને એવું હતું, એટલે આપણે કંઈ કન્ટિન્યુ નહોતું કર્યું. તો હવે 4:30 જેવું થયું છે અને બધા ચા પાણી પીને બેઠા છે. બધા પોતપોતાનું કામ કરે છે. શું કરે છે ને, ચાલો આપણે જોઈએ ને બધાને મળી રહીએ. જો મમ્મી તો એડિટિંગ કરે છે. કથા સાંભળે છે. જો એના મોતીડા તો હોય જ હારે. અને
જો બધા એમ કે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા. કરવું પડે ને 4-5 કલાક થાય. જો મોતી લાવ્યા તો એ તો પરવેશ. હા એ સાંભળો સાંભળો. અને તમે શું કરો છો? બધા એડિટિંગમાં જ મંડાણા છે. ઓહો હો હો. તો કેવી ટ્રેનમાં આજ તો આ વખતે એસી હતી ને કા? એસી હતી પછી બપોર વસાડે જ સારું લાગે. પછી ન લાગે? આખોથી તો ઈ કેમ લાગે? એક કરતા ઠંડુ બહુ લાગે. એટલે થોડું ધીમું કરી દે. હે? એને કયો ને આ પાછો લાગે કે એટલે ધીમું આ કરી કરી દે. જો એટલે ધીમું કરે. બોલો. એટલે મજા ન આવી એમ ટ્રેનમાં? એમ કહો. એમ તો મજા તો આવે જ ને. પૈસા દીધા. તમને તો પણ પંખોય ન જોતો હોય. આપણે તો પંખો જોઈ. અરે એને હાવ ન તમે હું બોલા ઓલી વખતે આવ્યા હતા તડકાના તે ભરી ગયા હતા. તો પછી તો એને ગરમી બહુ ન થાય મમ્મીની એટલે. અને આપણને તો ગરમી થાય હો. એટલે આમ એસી મજા આવે ખરી. મજા જ આવે ને એસી માં તો મજા જ આવે. શું છે તમારે ત્યાં? જય મસ્તરામ બાપાની જેમ બેઠો. બેઠા રહ્યો. અહીંયા એ મોબાઈલ બધા એડિટિંગ કરે છે. હે બધા એડિટિંગ કરે, બધાની એક એક ચેનલ છે. જો આ બધાય બેઠા છે. આમ ફરતો રાઉન્ડ લઈ લઉં ને તો બધા મોબાઈલમાં જ છે. અને આ હજી 5 મિનિટ પહેલા મૂક્યો છે. બધા આપણે કામ આપણે એડિટિંગ થઈ ગયું એટલે હા એટલે તો શું કરવાનું છે? હવે બેહવાનું હવે બીજું શું હોય. સારું બેહો. બીજું હું તો એ બીજું કઈ આમાં કહેતા હતા? કેવું છે ખબર છે? હા આમાં બધાની એક એક ચેનલ છે. બધાની હા એટલે બધાને વિડીયો મૂકવાનો ટાઈમ હોય. કોકનો 8 વાગ્યાનો હોય, કોકનો સવારમાં હોય, કોકનો બપોર. એમાં નાનાજીને 5 ટાઈમ વિડીયો આવે. એ તો આવે લે. હા, એટલે- આવો ને ધંધો હોવ કરે. એટલે બધા શું છે કે આમ ઘરે બેઠા બધા એડિટિંગ જ કર્યા કરે. નાની ઉપર જ હાલે છે બધા. એમ બહુ સારું લ્યો. બીજું શું કરવાનું? એમાં સિનિયર સિટીઝન ને બીજું કઈ આવક નથી. બીજી કઈ આવક ન હોય સિનિયર એટલે સિટીઝન ને નવરા બેઠા એ કરવાનું કા? અત્યારે AI નો જમાનો છે ને તો પછી જમાના હારે હાલવું પડે ને. હા, અને ઘરે બેઠા કમાવાનો સ્ત્રોત તો મળી જાય એમ. હા ઘરના ખાવા પીવા ખર્ચા નીકળી જાય એટલે બસ. બહુ સારું લ્યો. હાલો મંડો કરવા કામ. તો બધા છે ને પોતપોતાનું કામ કરે છે. કોઈ કથા સાંભળે છે ને કોઈ મોબાઈલમાં કવિતા લખે છે ને કોઈ એડિટિંગ કરે છે ને એવું બધું પોતપોતાનું કામ કરે છે. હું રસોડામાં આવી ગઈ છું કારણ કે મારે પણ છે ને રસોડામાં કામ છે મારું. આ માખણ કરવાનું છે. મલાઈમાં આપણે ઓલી કરી હતી ને મલાઈ દૂધમાંથી કાઢી હોય ને એ બહુ બધી ભેગી થઈ જશે. તેમાંથી મારે માખણ બનાવવાનું છે. તો એ પણ બનાવી લો. ચાલો ત્યાં સુધી બધાને કામ કરવા દઈએ પછી આપણે આગળ વધીએ. લા શું કરે છે? શું કરે છે પપ્પાને ફોટો પાડે આ બે જણા? ચૂલો આવે એ ચૂલો લો ને. આ એ લેવા ભાઈ ચૂલો આવે હે યાર. હવે તું ફોટો વ્યવસ્થિત પાડવા દે. જો કેટલું બધું માખણ કર્યું જો આપણા માટે. હો ઘરની બહેન ઘરની ગાયું બેહું છે ને આપણે. હા, એક તપેલું માખણ ઉતરું છે. બરાબર ને? હવે આ માખણમાંથી ઘી બનાવશે ને પનીર બનાવશે ને. પનીર નો બને કે માખણમાંથી. નહીં તો શું બને? માખણમાંથી ઘી જ બને, બીજું કાંઈ ન બને. ઠીક. જો કેવું કર્યું છે. આવું છે મિત્રો. ખાવા દેજે પછી હું માખણ. હો અત્યારે ઉનાળે માખણ નો ખાય તો માર- પથરી વાળા ખાવ ન ખવાય. એવું છે તો નથી ખાવું. અને અહીંયા શું કરે છે માખણ કરે. જો એડિટિંગ જ ચાલુ હોય. હો કીધું ને માખણનું એડિટિંગ. નાનીજી જો મોતિયા પોરવે છે અને દાદા છે ને ઉપર રિયાઝ કરવા ગયા છે. એનો ફિક્સ ટાઈમ જ છે. કાવુબેન ગયા છે ટ્યુશનમાં. હવે આ લે છે જો જો આ ભગવાનને ધરવાનું હોય. ભગવાનને ધરવાનું, દ્વારકાધીશને ધરવા માટે.
વાહ ફોટો પાડ્યો છે નહીં બસ પાડી લીધા અમે તો બહુ પાડ્યા બહુ ચાલુ કર્યું પાછું આ અરે આ મચ્છરની નેટ લગાવું છું દેશી જુગાડ કર્યો મેં દેશી જુગાડ તો મચ્છર બહુ આવે બારી ખુલી ન રહી એટલે ગરમી થાય બધાને એટલે હું લાય અહીંયા મારી દઉં આવી રીતના નેટ એટલે બારી ખુલી રહે અને મચ્છર ન આવે એટલે આ બધી કરો છે હાલે છે એમ જા સરખી મારજે દેશી જુગાડમાં તમને હોશિયાર છે આ આઈડિયા મમ્મીએ કીધું કે આવી રીતના પટ્ટીમાં ડાયરેક્ટ ખીલીમાંથી નીકળી ન જાય પૂછું મારતા ને એટલે માર હરખું માર મારું આવી ગયા એ ઓહો હો હો આવો આવો આગા જાઓ આવો આવો વચાઈ ગયું કાવો ના તો વાંચું છો હજી તો હરખી માર આમ અડું નીકળી ગઈ લ્યો આમાં કેમ હવે મારે આમ હું જોશ લાકડી છે ને નીકળી જાય એમ છે એમ લાકડી નીકળી જાય. પછી ત્રાહી કર ન ખાય ના, ના, આ જો નીકળી ગઈ ને જો અરે પણ આ નથી લાકડું તમે લાય 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 તમે તો નથી દેવું બોલવું છે ખાલી થોડી ઘણી. હું થોડી નથી તો જો મિત્રો હવે આપણે બારીમાં જાળી ફિટ કરી દીધી છે એટલે હવે કાંઈ મચ્છર બહુ આવશે નહીં અને ઠંડક રહેશે આપણે ખુલ્લી રાખીને બારી તો ચાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી.